ગ્રહોના રાજા સૂર્ય 14 જાન્યુઆરીથી આવશે મકર રાશિમાં, એટલે થશે મકર સંક્રાંતિ ઉત્તરાયણ. તો 14 જાન્યુઆરી 2026 થી આગામી 1 મહિના સુધી ઉત્તરાયણથી લઈ અને આગામી 1 મહિનો તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મકર રાશિ એ રાશિ ચક્રની 10મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3 કલાક અને 6 મિનિટે થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય એક મુખ્ય સ્ત્રોત છે અને બીજા ગ્રહોમાં એમને મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. મકર રાશિ એ શનિની રાશિ છે, એટલે કે તે પોતાના પુત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે વિગતવાર જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો માટે તમારા લગ્નના સ્વામી સૂર્ય હવે તમારા 6થા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા જીવનમાં ખૂબ જ ઓછા પ્રયત્નો સાથે પ્રગતિ અને સફળતા લાવશે. તમને તમારા કરિયરમાં નવી નોકરીની તકો મળી શકે છે, જે તમારી સેવાની ભાવના અને તમારા કામ પ્રત્યે સમર્પણને વધારશે. તમારા ઉપરી અધિકારીઓ તમારી મહેનત અને સમર્પણથી પ્રભાવિત થશે અને તમને પ્રશંસા મળશે. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યના ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નફો થશે, જેનાથી તમે આરામ અને વૈભવી જીવન જીવી શકશો. આ જાતકોને નવા વ્યાવસાયિક તકો પણ મળશે, જેનાથી નફામાં વધારો થશે. તેમની નાણાકીય સ્થિતિ પણ મજબૂત રહેશે અને નાણાકીય લાભની સંભાવના વધારે રહેશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવન સાથી પ્રત્યે વફાદાર અને સમર્પિત રહેશો. તમારું સ્વાસ્થ્ય પણ આ સમય અવધિમાં એકંદરે સારું રહેશે, જે તમારી આંતરિક હિંમત અને દ્રઢ નિશ્ચયનું પરિણામ હશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય તમારા 12મા ભાવ પર શાસન કરે છે અને તમારા 5મા ભાવમાં હવે પ્રવેશ કરવાના છે. સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમારું ધ્યાન તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને જીવનનો આનંદ માણવા પર રહેશે. આ વ્યક્તિઓ સટ્ટાબાજી અને વેપારમાં રસ ધરાવતા હશે. જોકે તમારા બાળકોની પ્રગતિ ચિંતાનું કારણ આ સમય અવધિમાં બની શકે છે. કારકિર્દીની બાબતમાં જોઈએ તો સૌર ગોચર દરમિયાન નોંધપાત્ર પ્રગતિની આશા ઓછી છે, જેના કારણે તમારા કામથી અસંતોષ થઈ શકે છે. વધુમાં આ વ્યક્તિઓ સારી નોકરીની તકોની શોધમાં નોકરી બદલવાનું પણ વિચારી શકે છે. વધુમાં જોઈએ તો કન્યા રાશિના લોકોને સૂર્ય ગોચર દરમિયાન ઓછો નફો અને વ્યવસાયમાં વધુ નુકસાન થવાની પણ સંભાવનાઓ છે. તમારા પ્રેમ જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવન સાથી વચ્ચે વિશ્વાસનો અભાવ આવી શકે છે, જે અંતર અને અસંતોષ તરફ દોરી શકે છે. જ્યારે સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તમે તમારા બાળકોના સ્વાસ્થ્ય અને પ્રગતિ વિશે ચિંતિત આ સમય અવધિમાં થઈ શકો છો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે તમારા 11મા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા 4થા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા સુખ સુવિધાઓ અને વૈભવમાં વધારો કરાવશે. વધુમાં તમને મિલકત દ્વારા સંપત્તિ મેળવવાની તક પણ મળશે. આ જાતકોને તેમના પ્રયાસો સફળ થશે અને તેઓ તેમના કરિયરમાં ખુશીના ક્ષણોનો અનુભવ કરી શકશે. પરિણામે તેઓ તેમની નોકરીમાં આગળ વધવાની શક્યતાઓ છે. સૂર્યના ગોચર દરમિયાન વ્યવસાયમાં નોંધપાત્ર નફો થશે. તેમના નાણાકીય જીવનમાં આ વ્યક્તિઓને સરેરાશ નફો થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. અંગત જીવનની દ્રષ્ટિએ જોઈએ તો તમારા જીવન સાથી સાથેના સંબંધો સામાન્ય રહેશે, પરંતુ પરસ્પર સમજણનો અભાવ આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારે તમારી માતાના સ્વાસ્થ્ય ઉપર પૈસા ખર્ચવા પડી શકે છે, જે ચિંતાનું કારણ બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય તમારા 10મા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં પ્રવેશ કરશે.
પરિણામે સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમારું ધ્યાન વ્યક્તિગત મુદ્દાઓ ઉપર રહેશે અને તમે તમારી જાતને ઘણા પ્રયત્નો કરતા જોઈ શકો છો. કારકિર્દીની વાત કરીએ તો સૂર્યના ગોચર દરમિયાન તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે, તેથી તમારું ધ્યાન મુસાફરી પર રહેશે. તમને નવી નોકરીની તકો પણ મળી શકે છે. વ્યવસાયમાં તમે નવા વિચારો અથવા વ્યૂહરચનાઓ સાથે આગળ વધશો, જે તમને લાભદાયી રહેશે. મકર રાશિમાં સૂર્યના ગોચર તમારા નાણાકીય જીવન માટે અનુકૂળ રહેશે, કારણ કે આ સમય દરમિયાન તમે પૈસા કમાઈ શકશો અને પૈસા બચાવી પણ શકશો. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી પ્રત્યે તમારું વર્તન ખૂબ સારું રહેશે અને તેથી તમારા સંબંધો ખુશીઓથી ભરેલા રહેશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે સારા સ્વાસ્થ્યમાં રહેશો અને ખુશહાલ પણ દેખાશો. વધુમાં તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો આ સમય અવધિમાં કરવો પડશે નહીં. તો સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.